मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર। પરમ પૂજ્ય બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 3 ગાથા 21। શિષ્ય અને ગુરુના સંબંધમાં અત્યારે શિષ્ય રૂપે બ્રહ્મચારીજી લખી રહ્યા છે તે જણાવ્યું છે, મૂક્યું છે તે કે આચાર્ય ભગવંત કે ગુરુ ભગવંતના ઘણા ઘણા ગુણ છે। સદગુરુનો ગુણ તો ઘણા સ્મરૂપારમાર્થિક સત્ય રહે, તો અનંત ગુણ એમાં ઘણા ગુણ, એમાં હું શું વાત કરું। અને એમાંથી પ્રકર્તા નામનો ગુણ લઈને લખ્યું કે આ પ્રકર્તા નામનો ગુણ હોય તો શિષ્ય કેટલું કલ્યાણ કરી શકે। એ પ્રકર્તા ગુણની વાત કરતા હતા કે તે શું કહેવાય, તો કે શિષ્યના એક એક દોષ કઢાવી ઓકાવી એને નિર્મળ આચાર પ્રગટાવવાનું કહે, અથવા તો એને પ્રગટાવવાનો બોધ આપે, અથવા તો પ્રગટાવવાનું બળ આપે કે જે કહો તે। જોકે શિષ્યના ભાગે જ પુરુષાર્થ તો આવે છે, તેમ છતાં સદગુરુ પણ એટલો પુરુષાર્થ કરે છે, મૂકે છે એના દોષ કઢાવવા, દોષ ઓકાવા અને એને રાગ દ્વેષ ભાવમળ રહિત નિર્મળ કરવો, નિર્મળ આચાર પાડતો થાય। નિર્મળ આચારની વાત કરે એમ નહીં, નિર્મળ આચાર પાડે, આજ્ઞામાં આવી જાય, આચરણમાં આવી જાય, પાલન કરતો થઈ જાય તે વાત મૂકી છે। ત્યાર પછી મૂક્યું છે કે શું શિશુ સમજાવતા સ્નેહે ગુરુ અપરાધીને નિજ દોષ દર્શાવી સુખે સાધે શિષ્યો શુદ્ધિને। એ નિજ દોષ ઓકી જાય છે, પણ કેવી રીતે, તો કે શિશુ સમજાવતા બાળકને સમજાવે છે પ્રેમથી, સ્નેહથી, વાત્સલ્યથી। એવી રીતે ગુરુએ શિષ્યે ગમે તેવા અપરાધ કર્યા હોય, ગમે તેવા ગુના કરતો હોય તો પણ એને પોતાના દોષ દર્શાવવાની તક આપે છે કે તને એટલો પશ્ચાતાપ થવો જોઈએ, અને થાય છે। અને શિષ્યને નિજ દોષ દર્શાવી સુખે સાધે સુશિષ્યો શુદ્ધિને। શિષ્ય પણ પોતાના બધા જ દોષનો એકરાર કરી દે છે, અને ત્યાર પછી કહે છે કે શું થાય છે, સુખની સાધના થાય છે, સુખ સાધ્ય થાય છે, અને સુશિષ્યો શુદ્ધિને વરે છે। બધા શિષ્ય શુદ્ધિને વરી શકતા નથી। જે સુશિષ્યો છે, ઉત્તમ શિષ્યો છે, શ્રેષ્ઠ છે, સારા છે, જે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરવા સુધીના જે કષાયોને વિશુદ્ધ કરે છે, શુદ્ધ કરે છે, નિર્મળ કરે છે, પવિત્ર કરે છે, તેમની વાત મૂકી છે કે માયાથી કદાચ કોઈ છુપાવતો હોય દોષ તો પણ ગુરુ આગળ છુપાવતો હોય કે એમને શું ખબર પડે, અથવા તો બીજી રીતે એમ કે આપ તો જાણો જ છો ને, મારે શું કહેવાનું હોય। તો ભગવાન આપણને જાણે જ છે સમય સમયની પરિણતિ, પણ આપણે પ્રાર્થના નહીં ગાવાની, ભક્તિ નહીં કરવાની કે કાંઈ કરવાનું નહીં, કે આપના જ્ઞાનમાં તો છે જ। ઘણી વખત આપણે આ એક સગવડિયું કે બહાનું કાઢી દઈએ છીએ કે આપના જ્ઞાનમાં તો વધુ હોય, આપને તો બધી ખબર હોય, ભગવાન સર્વજ્ઞ ભગવાનનું વિશે શું કહું તમને, એટલે તમારાથી કંઈ અજાણ્યું નથી, મારે કંઈ કહેવાનું રહેતું નથી, બધું પ્રગટ જ છે। પણ શિષ્યએ દોષને વિદિત કરવા જોઈએ, સ્વમુખે પોતાના મોઢેથી પ્રગટ કરવા જોઈએ, એકરાર કરવો જોઈએ, કબૂલાત કરવી જોઈએ। કૃપાળુદેવે કેટલાકને એમ પણ કહ્યું છે, ખાસ કરીને વવાણિયાના પોપટલાલભાઈ મનજીભાઈ દેસાઈ અને બીજા અનેકની વાત છે, એમાં કહ્યું છે કે ગમે તેવું થાય, કાળી ઝારના સાંસા પડે તો પણ કાળી ઝારના રોટલા ખાજો, એટલે કે ભૂખ મરો વેઠી લેજો। કબૂતર જેવા કબૂતર કાંકરા ખાઈને ચલાવી લે છે, તો 5 કાળા માથાનો માનવી, 5 ઇન્દ્રિય ધરાવનારો, બુદ્ધિમન ધરાવનારો આત્મા, અને અનિતિનું કાંઈ લાવશો નહીં, અનિતિનો 1 રૂપિયો નહીં, 1 રૂપિયાની કિંમત ત્યારે ઘણી હતી, અનિતિની 1 પાઈ પણ નહીં જોઈએ, 1 પૈસો પણ નહીં જોઈએ। અને જ્યારે કોઈ કે કાંઈક 1 રૂપિયા જેટલી, 10 રૂપિયા જેટલી અનિતિ એ જમાનામાં કરી હોય તો કહી દે કે શું આવ્યા છો, અનિતિ કરીને આવ્યા છો, બહુ કમાયા, બહુ મૂકી દીધું, ક્યાં મૂક્યા છે, અને અનિતિ છે ઓકજો, કાઢી નાખજો।
અને તમને એવો પુરુષ મળે એની પાસે જ દોષ પશ્ચાતાપ કરવાની જરૂર છે, અત્યારે એવો પુરુષ બીજો નથી એમ કરીને કૃપાળદેવ કહે છે. તો જંગલમાં વગડામાં પોક મૂકીને ભગવાનને સંબોધીને કહેજો કે મારા દોષ આ પ્રમાણે છે, મેં આટલું કર્યું છે. કદાચ કોઈક સુજ્ઞ ન હોય, મોટા ભાગે ન મળે એવા, તો એવો કોઈ સત્પુરુષ સદગુરુ ન મળે કે જે દોષને પણ ગળી જાય, એટલે કે સાગર સમાન પેટ ન હોય, તો એની પાસે પણ વિદિત કરવાની. એટલે કે સદગુરુ ખરા અર્થમાં સદગુરુ હોય, સત્પુરુષ હોય, સાચો પુરુષ હોય, સાચો દેવ હોય, સાચો ગુરુ હોય, તો જ તેની સમક્ષ દોષ ઓકવાના છે, બાકી કહેવાનું નથી. દોષ કાઢવાના છે, પણ એની સમક્ષ આલોચના કે રજૂઆત કે પશ્ચાતાપ કરવાની પણ ના કહી છે. કે તે પણ યોગ્ય હોવા જોઈએ તો કરવાની વાત છે. યોગ્ય શિષ્ય અને યોગ્ય ગુરુ બંને એની યોગ્યતા માગી છે. તો આગળ જઈએ કે માયાથી કોઈ છુપાવતો નિજ દોષ જો ગુરુ આગળે, તો સિંહ સમ ગુરુ ગરજતા કે દોષો કે તે પડે. હજુ ગુરુનું એને એટલું ઓળખાણ નથી, અથવા ઓળખાણ હોવા છતાં મનથી આત્માથી અર્પણતા નથી આવી, એટલે એને થોડુંક કહીએ થોડુંક ન કહીએ, થોડોક દોષ અડધો પોણો કહીએ, 95% કહીએ, 99% કહીએ, પણ એક વસ્તુ ખાઈ જઈએ અથવા કંઈક ભૂલી જઈએ. ભૂલી જતા નથી, ભૂલી જવાનો પ્રયાસ કરીએ છીએ, મહેનત મૂકીએ છીએ, ચાઈને ભૂલી જઈએ છીએ. તો પછી ગુરુ શું કરે છે? તો કે ગુરુ જાણતા હોય કે આ શિષ્ય સાચો છે, સારો છે, પણ હજી એને જરાક માયા નડે છે, તો કે માયા નહીં ચાલે, એટલે એકદમ ગુરુ ગર્જના કરે છે. કેવી? સિંહ ત્રાડ નાખે અને કોઈ ત્યાં ને ત્યાં છાતી ફાટી પડે કે હાર્ટ એટેક આવી જાય, અથવા તો ઢીલો પોચો થઈ જાય, તેમ એના દોષ ઓગળવા માંડે, દોષ નીકળવા માંડે, મોઢામાંથી વાણી નીકળી જાય કે નહીં, મેં ભૂલ કરી હતી, આટલી ભયંકર કરી હતી, આવો ભયંકર દોષ છે, અપરાધ છે, મેં આટલું કહ્યું, આટલું છુપાવ્યું, તો એ માયા નથી. નહીંતર આ માયા તો બહુ રખડાવે છે, છેક સુધી રખડાવે છે. પરિભ્રમણનું મુખ્ય કારણ પણ આ માયા છે, જેને કોઈ વાર મોહ કહીએ છીએ, જેને કોઈ વાર મિથ્યાત્વ કહીએ છીએ, પણ આ જ માયા છે, આ જ છળકપટ છે. અને આવી માયા તો દરેક ફિલ્ડમાં ઓછે વત્તે અંશે અધ્યાત્મના માર્ગે પડેલા પણ કરતા હોય છે, થઈ જતી હોય છે. ત્યારે ખબર પડે કે આ માયા, એ માયાચારનું પરિણામ મલ્લીનાથ ભગવાને કેવું ભોગવ્યું એ આપણે જાણીએ છીએ. કે વ્રત નિયમ તપમાં પણ કહ્યું કે ઉપવાસ શરૂ કરી દીધેલા, પણ નહીં કહ્યું, નથી કીધું કોઈને, અને પછી વાત કરી, તો એ પણ માયા છે. જેમ કે કોઈને 28 માસ ખમણ કરવું હોય, પણ પહેલાં ન જણાવે, પહેલેથી ગજાય નહીં, પણ ખોટુંય ન બોલાય કે આજે ત્રીજો ઉપવાસ છે અથવા છઠ્ઠો છે, કે આગળ વધવાના ભાવ છે, તો હા ભાવ તો છે એમ કહી દઈએ. જોકે મોટાભાગના હવે સમજુ જ છે એટલે કહી દેતા હોય છે, પણ નહીં તો એ માયા છે. એટલે આવી વસ્તુમાં પણ જો માયા કહેવાય, તો સાંસારિક લૌકિક દૈહિક વાતમાં તો માયા કહેવાય જ કહેવાય. માયાચારથી જ ભરેલું વિશ્વ, ઠગારું પાટણ, જ્યાં જાય ત્યાં પ્રભુશ્રીજી કે ઠગાઈશ. અત્યાર સુધી ઠગાયો, આજ સુધી અનંતકાળથી ઠગાયો અત્યંત, હવે તો માફ કરો ભગવંત. અને હજુ પણ 5 માઇલ કે 5 માણસ પછીથી કે 5 ગામ પછીથી પણ એ ક્યાંક ને ક્યાંક ઠગાશે. 14 રાજલોકમાં ઠગાશે, એક સદગુરુ પાસે ઠગાશે નહીં, ઠગી શકશે નહીં. આગળ જઈએ. ધમકી ગણેના કોઈ તો ગુરુ આમ ધડુકીને કહે, દેખાડતો નહીં મુખ તારું મલિન માયા જો ગ્રહે. હજી માનતો નથી, બોલતો નથી, દોષ કહેતા નથી, તો ગુરુ ભગવાન કહે છે, ધડુકીને કહે છે, એકદમ જોરદાર ધમકી આપતા હોય, મરું કે મારું કરી દેતા હોય, કરેંગે યા મરેંગે, કે બોલ, બોલવું છે કે નહીં, સાચું બોલ, કેમ બોલતો નથી, કેમ જવાબ આપતા નથી, એમ કરીને જે કહે છે એકદમ જોરથી કહે છે કે જા તારું મુખ જ બતાડતો નહીં, મને તારું મોઢું જ બતાવતો નહીં. એટલે અહીંયા એક્સ્ટ્રીમ હાર્ડ ફિલિંગ સાથે કહેવાતું નથી. બાહ્ય ભાવે આ રીતે વર્તે છે, અંતરંગમાં તો શીતલીભૂત જ હોય છે. એમને કોઈ એવો ગુસ્સો નથી, કોઈ ક્રોધ નથી, અને હોઈ શકે જ નહીં, નહીંતર એ સદગુરુ નથી. પણ કહેતી વખતે બહાર કોઈને એમ લાગે છે કે આ તો મને ખીજાય છે, જોરથી ધમકાવે છે, કેટલા ગુસ્સાવાળા છે, કે આટલું સહન કરી જતા નથી, મારો આટલો દોષ પણ માન્ય કરતા નથી. પછી પાછા કહે છે કે તારું મલિન મુખ માયાવાળું હોવાથી તું મેલો ઘેલો છો, મિથ્યાત્વ વિશે ચોખ્ખો થઈને આવો, આ બધું નહીં ચાલે, એમ કરીને ખીજાઈ જાય છે. વ્રત નિયમ સંયમ સર્વને માયા છુપી રીતે દહે. તે જે કંઈ વ્રત નિયમ લીધા છે, જે સંયમના માર્ગે જવું છે, અથવા જેટલો ઇન્દ્રિયનો પ્રાણનો વિષય પ્રત્યેનો સંયમ છે, એ બધાને માયા ખાઈ જાય છે, માયા બાળી જાળી નાખે છે, માયા છુપી રીતે દહન કરી જાય છે, એ ખોખલું થઈ જાય છે, ઉદય
ખબર ન પડે તેમ ખાઈ જાય છે અને બધું ફોફલું ખોખું થઈ જાય છે. લાકડું હોય કે કબાટ હોય પડી પણ જાય કે જે કાંઈ હોય તે બધું થઈ જાય છે. તેમ અહીંયા પણ માયા છુપી રીતે આ બધાને દહી જાય છે, બાળી મૂકે છે. એટલે કે વ્રત નિયમ સંયમ એનું પરિણામ, એનું ફળ એ તો ઠીક, પણ એને પોતાને જ ગળી જાય છે કે દહી નાખે છે, બાળી મૂકે છે. એટલે માયામાં આટલું બધું જોર છે, બળવંતી છે. હરિની માયા મહાબળવંતી, જોગીને તો જોતી જાય અને એ ત્યાંથી ચાલતી પકડે અને ભોગીને ખાતી જાય. જો આત્મ ઉજ્જવળતા ચહે તે જીવ જ ગુરુ શરણું ગ્રહે. જો હવે આત્માની ઉજ્જવળતા, શુદ્ધિ, ચોખ્ખાઈ જોઈએ છે તો કોઈ પણ જીવ ગુરુનું શરણું જ ગ્રહે છે. પહેલાં શોધે છે, ખોજ ચલાવે છે, ખોજ કરે છે. ખોજના અંતે ગુરુના શરણમાં પડી જાય છે અને ગુરુનું શરણું ગ્રહણ કરેલે હાથ ચાલે છે, ગુરુનો હાથ ચાલે છે, ગુરુના શરણમાં ઝુકાવી દે છે, એટલે કે ગ્રહણ કરી લે છે, મૂકી દે છે. બહુ મોટી વાત કહી દીધી છે સંપૂર્ણ શરણાગતિની અને સ્વદોષ દર્શનની અને સ્વદોષ કબૂલાતની. એમ લમસમ ઇન જનરલ ગોળ ગોળ પ્રાયશ્ચિત મિચ્છામી દુક્કડમને ખમાવું છું ને એમ કહી દઈએ તેમ નહીં, પણ જે દોષ કર્યો હોય એ બને એટલો તરત જ, આખા વર્ષની કે 6 મહિનાની રાહ જોવાની પણ કહ્યું નથી. અને પહેલાં અને છેલ્લા તીર્થંકર સિવાયના સમયમાં, બીજાથી 23મા સુધીના વચ્ચેના 22 તીર્થંકર પ્રભુના સમયમાં તો ગમે ત્યારે સામાયિક, ગમે ત્યારે પ્રતિક્રમણ, અમે ગમે ત્યારે આલોચના અને દોષની કબૂલાત હતી. થયું નથી, જાણમાં આવ્યું નથી કે ભાવ આવ્યો એટલે તરત જ આલોચી લેવાનું હોય. એમાં કંઈ 14ની રાહ જોવાની ન હોય, અથવા તો ચોમાસું પ્રતિક્રમણ, ચાતુર્માસી 14 કે કાંઈ એવી મોટી 14ની રાહ જોવાની નથી, સંવત્સરીની રાહ જોવાની નથી, પણ તરત જ ખમાવી લેતા. જ્યારે પહેલાં અને છેલ્લા તીર્થંકર દેવના સમયમાં જીવો એકમાં અતિશય સરળ અને જળ, અને અત્યારે વંક જળાઈ પછીમાં, એટલે વાંકા અને જળ આપણને કહે છે. આપણી વક્રતા વખાણી છે, પણ નામચીન છે, વખાણ જુદા અર્થમાં છે. તો અહીંયા આપણને આ બોધ છે કે દોષની કબૂલાત, દોષનું પશ્ચાતાપ, એકરાર કરી લેવા જેવું છે. જીવને ખબર તો પડે જ છે, ખોટું કરતી વખતે પણ ખબર છે અને પછી પણ ખબર છે, અને પસ્તાવો પણ થાય છે, પચ્છમ બુદ્ધિ છે, પણ ચાઈને પછી કરે છે એની બદલે પહેલેથી જ ચેતી જાય અને જેવો પસ્તાવો થાય ત્યારે જ કરી નાખે તો એના કેટલા બધા કષાયો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ને ગુરુને સમક્ષ રાખીને, ગુરુ પ્રત્યક્ષ દેહ વિદ્યમાન ન હોય તો પણ ચિત્ર પરથી, પ્રતિમાજી પાસે કે ગમે તેમ કરીને વાંચતી વખતે કૃપાળદેવ તાદૃશ જ છે, હું એને જ કહું છું, એને જ સંભળાવું છું, અને એ રીતે દોષની કબૂલાત કરી દેવી જોઈએ. ગુણગાન ગુણનિધિ સદગુરુના સાંભળી શ્રદ્ધા કરે, નજરે ન દીઠા હોય તો એ પ્રીતિ શું શિષ્યો ધરે. વળી શિષ્ય જનના દોષ હરવા ઉર ગુરુ નિષ્ઠુર કરે, માતા દયાળુ બળ કરી કડવી દવા શિશુ મુખ ધરે. ગુણગાન ગુણનિધિ સદગુરુના સાંભળી શ્રદ્ધા કરે. આ દોષની વાત આવી, હવે ગુણની વાત કરે છે કે ગુરુના ગુણગાન તો કરીએ છીએ ને, કેમ કે ગુણના નિધિ છે, ગુણના ભંડાર છે. ગુણવંતા ગુણના ભંડાર, ગુણેશ્રી, ગુણેશ્વરી, ગુણેશ્રી, એમ બધા આપણે વિશેષણ લખતા કહેતા હોઈએ છીએ. એ કોને લખીએ છીએ? સદગુરુદેવને લખીએ છીએ, સાધુ સાધ્વીજીને લખતા હોઈએ છીએ. તો એ જે ગુણગાન છે એ ગુણનિધિ છે માનીને કહીએ, અને એ ગુણનિધિ છે એના ગુણગાન કરતાં શું થાય તો કે સદગુરુના ગુણગાન કરતાં આપણને આત્માની શ્રદ્ધા થાય, પોતાના આત્માની શ્રદ્ધા થાય. સદગુરુના ગુણગ્રામ એટલે શું છે? શુદ્ધાત્માના ગુણગ્રામ છે. શુદ્ધાત્માના ગુણગ્રામ કરતાં પોતાનો આત્મા પણ તે જ સ્વરૂપે છે, તેવો જ છે, એની શ્રદ્ધા થઈ જાય, એટલે કે આત્મપ્રતીતિ આવી જાય. એ જ વસ્તુને બીજી રીતે જુઓ, જેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. જેની નિષ્કારણ કરુણાને, નિષ્કારણ કરુણા કોની હોય તો કે આ સનાતન સંપ્રદાયના સત્પુરુષોની હોય છે, બીજાની હોતી નથી, સદગુરુની હોય છે. તો કે એ તો નિષ્કારણ કરુણાના સ્વામી છે. નિષ્કારણ કહેતા જ સહજ સ્વભાવે કરુણા છે, એનો સહજ સ્વભાવનો જ ધર્મ છે. તો એ સહજ આત્મ સ્વરૂપી છે, સહજ સ્વભાવમાં રહેલા છે, અને એની કરુણા અને એનું સ્તવન કરીએ છીએ. એટલે એના ગુણગ્રામ કરતાં શું થયું તો કે પોતાનો શુદ્ધાત્માના જ ગુણગ્રામ થયા. એટલે કે એને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં હર હંમેશ સમય માત્રનું આતરું રાખ્યા દાખ્યા સિવાય જો સ્તુતિ સ્તવના કર્યા જ કરીએ તો આપણો આત્મ સ્વભાવ પ્રગટે જ પ્રગટે. નિરંતર કરતાં આત્મ સ્વભાવ પ્રગટી જાય. આત્માના સ્વભાવનું ભાન આટલી સાહજિકતાથી થઈ જાય છે, એટલું ગુરુના ગુણગ્રામમાં રહસ્ય રહેલું છે. એમનેમ તો આપણે ગુરુના ગુણગ્રામ કરતા નથી, એમનેમ આજ્ઞા પણ હોઈ શકે નહીં, અને જો આજ્ઞા સિવાય કરીએ છીએ તો એ ફળીભૂત થતું નથી. ઝીણાણાય કુણંતાણમ
સૌવમપી મુખ કારણમ. ને પછી સુંદરપી સબુદ્ધિએ સૌવ ભવણી બંધણમ. જો જિનેશ્વર કે ગુરુદેવની આજ્ઞા સિવાય કરવામાં આવે છે તો તે બધું ગમે તેટલી સુંદર કામ કે કાર્ય હોય તો પણ બંધનરૂપ છે. જ્યારે સદગુરુ ભગવંતની આજ્ઞાએ, કૃપાળદેવની આજ્ઞાએ કરવામાં આવે છે તો ગમે તેટલી નાની વસ્તુ હશે, નાની વાત હશે તો પણ મહાકલ્યાણકારી છે. અને પેલું સંસાર વધારે છે, આ સંસાર ઘટાડે છે. આ મોટો ભેદ છે અને એ ભૂલાતો જાય છે. એમાં લક્ષ્ય આપવા જેવો છે એવું લાગે. નજરે ન દીઠા હોય તો એ પ્રીતિ સુશિષ્યો ધરે. નજરે દીઠા નથી પ્રભુશ્રીજીએ જોયા છે, બ્રહ્મચારીજીએ નથી દર્શન કર્યા તો પણ કહે છે કે પ્રભુશ્રીજીના કહેવાથી પરમ કૃપાળુદેવની શ્રદ્ધા થાય છે. તેવી રીતે આપણે પણ બધા સત્પુરુષોના દર્શન કર્યા નથી તો પણ આપણને એમના બોધથી, વચનથી આપણને ઓળખાણ થાય છે, આપણે કરતા જઈએ છીએ. તો કે ભલે નજરે નથી દીઠા પણ શિષ્યો, સુશિષ્યો એમના પ્રત્યે એટલી જ પ્રીતિ અથવા તો વાત્સલ્ય ભાવ રાખે છે, સહેજે આવી જાય છે. વળી શિષ્યજનના દોષ હરવા ઉરગુરુ નિષ્ઠુર કરે. શિષ્યજનો છે, એક શિષ્ય નથી, એ બધાના દોષ હરવા માટે, લઈ લેવા માટે ગુરુ ગમે તેટલું હૃદય કોમળ હોવા છતાં નિષ્ઠુર થઈ જાય છે, કંપિત હૃદય થઈ જાય છે, આત્મપ્રદેશો કંપી ઉઠે છે. એ પણ એક જાતની કરુણા છે, દયા છે. જે દયા કીધી છે 8 પ્રકારની ભગવતીજી સૂત્રમાં અને મોક્ષમાળાના પાઠમાં, એ જ દયાની વાત છે કે અહીંયા કઈ દયા છે તો કે આ તમે દ્રવ્ય દયા કહેશો, સ્વરૂપ દયા કહેશો, નિશ્ચય દયા કહેશો, અનુબંધ દયા કહેશો, વ્યવહાર દયા કહેશો, કઈ દયા કહેશો, દ્રવ્ય દયા કહેશો, ભાવ દયા કહેશો. તો કે આ કઈ દયા છે? આ દયા એવી છે કે ઉપરથી કડવું લાગે, પથ્થર જેવું હૃદય કરે, પણ વજ્રાતપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અર્હસી. એટલે કે આ જગતમાં સત્પુરુષ કે સદગુરુના હૃદયને કોણ ઓળખી શકે છે? એમના ચિત્તને, એમના આત્માને બહુ ઓછા ઓળખી શકે છે. એ વજ્રથી પણ કઠોર છે અને પુષ્પથી, ફૂલથી પણ કોમળ છે. એવા સત્પુરુષોના અંતઃકરણ વાંચી શકવાનું ગજુ બધાનું હોતું નથી. વિરલા જ ઓળખી શકે, વાંચી શકે, અને જે વાંચી શકે છે તે જ વિચારી શકે છે અને તે જ પામી શકે છે, તે ઓળખી શકે છે. એટલે કે જે જાણે છે, સત્પુરુષનું હૃદય જાણ્યું એમ જણાતું નથી. જો જાણ્યું તો હૃદય જાણતા, મર્મ જણાતા, રહસ્ય જણાતા, ભેદ ખુલી જતા સર્વત્ર એને ભેદ અભેદ જ લાગે છે. કોઈ ભેદ એને રહેતો નથી. દ્રવ્ય દૃષ્ટિ, આત્મદૃષ્ટિની પ્રાપ્તિ થઈ જાય છે. પર્યાયનો પર્યાય, ભેદનો ભેદ, વિકલ્પનો વિકલ્પ પણ ટળી જાય છે. અને ત્યારે પરમ સત એને સર્વત્ર સમજાય છે અને દેખાય છે. કૃપાળદેવના ટંકોત્કીર્ણ વચન છે કે સત, પરમ અભેદ એવું સત સર્વત્ર છે અને ભેદનો ભેદ ટળીએ વાસ્તવિક એવું સત સમજાય છે. ત્યાંનું નામ છે. એટલે પર્યાય દૃષ્ટિમાંથી દ્રવ્ય દૃષ્ટિમાં લાવી દે છે, મિથ્યાત્વમાંથી સમ્યક દર્શનમાં લાવી દે છે. જેમ માતા પોતાના બાળકને દયામય થઈને, બીજી રીતે નિર્દય કે નિષ્ઠુર થઈને કડવામાં કડવી દવા પણ પીવડાવી દે છે, પીવડાવી શકે છે. મોઢું ખોલે, પકડી રાખે, એ પણ કળા છે. અને છેવટે નાક બંધ કરીને પણ મોઢામાં રેડી દે છે. પાછું ન આવે એ જુએ છે, પાછી કાઢી નાખે તો નકામું થાય, ઓકી નાખે તો નકામું થાય. એ બધી કરુણા માતાની છે. એના કરતાં અનંત ગણી સદગુરુ ભગવંતની હોય છે. અનેક ગણી કયો, અનંત ગણી કયો, કોઈ ભેદ નથી. એટલે એટલી કરુણા છે કે કડવું પાય છે તો કે કડવું તો બાળકના હાથમાં ઝેર હોય તો ઝપટ મારીને, થપાટ મારીને પણ તરત જ લઈ લેવું જોઈએ, નહીંતર મોઢામાં મૂકે તો એની અસર થવા માંડે. કૂવા પાસે હોય અને પડી જાય, સ્વિમિંગ પુલમાં હોય ને પડી જાય તો ત્યાં ઊભા હોય તો તરત જ પેલું બચાવવાની ટ્રાય કરે. તો એ જે બધી દયા છે એવી જ દયાની વાત કરી છે કે માતા દયાળુ બળ કરી કડવી દવા શિશુ મુખ ધરે. એ વ્યવહારના દૃષ્ટાંત છે, સમજી શકાય એટલે છે. એટલે કંઈ માં કડવી થઈ જતી નથી. દવા કડવી છે અને એનું પરિણામ મીઠું આવશે, પરંતુ માં કડવી નથી. એના હૃદયમાં તો વાત્સલ્યનો જરો એટલો જ અખૂટ રીતે વહેતો હોય છે. એના હિત માટે કરવામાં આવે છે. એવું જ સદગુરુનું વાત્સલ્ય તો શિષ્ય પ્રત્યે એવું જ છે, એનો ગુણ છે. પરંતુ શિષ્યના કલ્યાણ અર્થે ગમે તેવું કડવું પણ પીરસે છે, ખીજાય છે, ધમકાવે છે, વગેરે વગેરે. વિશ્વાસ ધરી શિષ્ય કહેલા દોષ ગુરુ નહીં ઉચ્ચરે. જાણે ન જાણે કાન બીજો તેમ ગુપ્તી તે ધરે. દૃષ્ટિ મીઠી પલટાય ના કદી દોષ જાય બધા ગળી. પૂરી પ્રતીતિ સંગને નહીં દોષ શકશે નીકળી. વિશ્વાસ ધરી શિષ્ય કહેલા દોષ ગુરુ કોઈ પાસે ઉચ્ચારે નહીં.
શિષ્યને એમ અવિશ્વાસ નથી, પૂરી શ્રદ્ધા છે કે આ ગુરુ ભગવંતને મારા દોષ કહું છું તો બીજા કોઈક શિષ્યને કહી દેશે, તો બીજા કોઈ ગુરુ ભગવંતને કહી દેશે, તો એમ એને જરાય દહેશત નથી, અંદેશો નથી, શંકા નથી. લવલેશ શંકા નહીં હોવી જોઈએ અને નહીં સાચા શિષ્યને નથી જોતી. પછી ગુરુને કહી દે છે એટલો એને ગુરુમાં વિશ્વાસ છે કે સાગર સમાન ગંભીર છે. એટલે સાગર સમાન થઈને પેટ મોટું રાખીને, હૃદય ઉદાર રાખીને કોઈ ન જાણે તેમ કરશે. કેવું? તો કે ગુરુ ભગવાન પોતાનું જમણા કાને સાંભળે તો ડાબાને કહેતા નથી અને ડાબા કાને સાંભળે તો જમણાને કહેતા નથી. બે કાન સીધી લીટીમાં છે, એક સાથે સંભળાતું હોય તેટલું સંભળાય, પણ અહીંયા કહેવાની રીત છે કે જમણો હાથ દાન આપે તો ડાબો હાથ જાણે નહીં. એવી રીતે જમણા કાને સાંભળ્યું હોય તો ડાબાને ખબર નથી, ડાબાને ખબર હોય તો જમણાને ખબર નથી. બંનેએ સાંભળ્યું હોય છે પણ બંને એકબીજાને કહેતા નથી. બંને સાથે જ સાંભળ્યું હોય છે. ઓછી વધતી કાનની શ્રવણ શક્તિ હોય તો તે પ્રમાણે બને, બાકી તો આ પ્રમાણે જ છે કે એક સાથે સંભળાય છે પણ કોઈને કહેતા નથી, પોતે પોતાને કહેતા નથી એમ કહેવું છે. દૃષ્ટિ મીઠી પલટાય ના, કદી દોષ જાય બધા ગળી. માનો કે બધા દોષ ગળી જાય છે તો પણ, એટલે કે દોષ બધા કહી દે છે શિષ્ય, તો પણ ગુરુને તેના પ્રત્યે અરુચિ, અભાવ કે સુગ આવતી નથી, અણગમો આવતો નથી કે અરે આ જેને શિષ્ય કર્યો છે, માન્યું છે, શિષ્યત્વ સ્વીકાર્યું છે, ગુરુપદ સ્વીકાર્યું છે અને એ શિષ્ય આવો છે, સાવ આવું કરે છે, અથવા આવા બધા દોષ કરીને આવ્યા છે, કે આવા અપરાધ ભાવ છે, અથવા આવા અપરાધની કબૂલાત કરે છે, તો આટલો પાપી જીવ છે કે દુષ્ટ જીવ છે એમ ગુરુ ક્યારેય વિચારતા નથી. એ તો સર્વ જીવ છે સિદ્ધસમ, જે જ્યારે સમજે તે ત્યારે થાય. જે સમજે તે થાય, એને બધા જ જીવ સરખા લાગે છે. એટલે કે એના મનમાં કોઈ એવો ભેદભાવ નથી, અભેદ ભાવ છે, અંતરભેદ કોઈ નથી. એને ભિન્ન ભાવ નથી, જ્ઞાનીને જુદાઈનો ભાવ નથી. શિષ્યને શંકા હોય છે, શિષ્યને અંશે હોય છે કે આ આનું ધ્યાન રાખે છે, આને વધારે ધ્યાન રાખે છે, આને વધારે કન્સિડર કરે છે, આને વધારે માન આપે છે, અથવા વધારે આની પાસે સ્વીકારે છે, કામ લે છે વગેરે. એ બને એ શિષ્યને ભેદ બુદ્ધિ હોય ત્યાં સુધી એ પણ કલ્યાણકારક નથી. પણ ગુરુને ક્યારેય એવી ભેદ બુદ્ધિ, જુદાઈ વર્તે, જુદારો વર્તાવે એવું કરી શકે જ નહીં. કહેવામાં આવે તો પણ સદગુરુદેવ એવું હોય જ નહીં અને કરી શકે જ નહીં. અને જો એવા પક્ષપાત કે પૂર્વગ્રહયુક્ત પીડિત વર્તન હોય તો ત્યાં એ સદગુરુ નથી. એની દૃષ્ટિ તો મીઠી દૃષ્ટિ કે અમૃત કે કૃપા જે છે તે તેમનેમ છે. પૂરી પ્રતીતિ સંઘને નહીં દોષ શકશે નીકળી. સંઘ જેવા સંઘને પણ પૂરી પ્રતીતિ છે કે અમે સદગુરુને દોષ કહી દઈએ છીએ, અથવા અમે સંઘ પશ્ચાતાપ કરીએ છીએ, પ્રાયશ્ચિત લઈએ છીએ, તો ગુરુ બીજે કહેશે નહીં. એક ગામનો સંઘ હોય તો બીજા ગામના સંઘમાં સાધુ સાધ્વીજી કહે નહીં કે આ ગામનો સંઘ તો આવો અને આ શહેરનો સંઘ તો આવો, આ ગ્રુપ તેવું અને તે ગ્રુપ તેવું, આ આશ્રમ તેવો અને તે આશ્રમ તેવો, એવું કોઈ દિવસ તેમના મુખેથી નીકળે નહીં. એટલે કે જેને જેમ છે તેમ જાણે, પરંતુ કોઈ પોતાના ભાવ ભેળવે નહીં, પોતાનું મેળવણ મૂકે નહીં, જેમ છે તેમ જાણે. સાચો તો સાચો, સારો તો સારો. વિવેક જરૂર છે, વિવેક બુદ્ધિ પણ છે. સમદર્શિતાનો અર્થ પણ વિચારવા જેવો છે કે કાળાને કાળું જ કહેવાય, સફેદને સફેદ કહેવાય, લાલને લાલ કહેવાય, લીલાને લીલું કહેવાય. ભેળવણી મેળવણીથી રંગ બને તો એમ કહેવાય કે આ બેનું કોમ્બિનેશન થતાં આ રંગ થયો છે કે થઈ શકે છે, એને આપણને આવો લાગે છે, પરંતુ વસ્તુ તો આમ જ છે. એવી રીતે ગુરુ આવી ભૂલ કરતા નથી. સંઘમાં પણ કાંઈ એવી ભૂલ દાખવતા નથી. વળી કુશળ નાવિક સમગુરુ સંસાર પાર ઉતારતા, સદ્ધર્મરૂપી નાવમાં નિશ્ચલપણે બેસારતા, અંતે સમાધિ મરણ સાધે શિષ્ય તેવો બોધ દે, નિશ્ચય અને આશ્રય કરી સ્વસ્વરૂપ ભાથું બાંધી લે. કુશળ નાવિકની જેમ, કાબેલ કેપ્ટનની જેમ સ્ટીમરમાં બેસાડ્યા છે, સફરી જહાજમાં બેસાડ્યા છે કે હવાઈ જહાજમાં બેસાડ્યા છે, અને સીધું કોઈ નોનસ્ટોપ જાય છે, એટલે કે સીધા મોક્ષમાં જ ઉતારે છે, મોક્ષ નગરીમાં પહોંચાડી દે છે. એવા નાવિક ઉતર્યા છે, નાવિક થયા છે. કોણ? તો કે સદગુરુ એવા નાવિક છે. સંસારથી પાર ઉતારી દે છે, ભવથી પાર ઉતારી દે છે. સંસારથી પાર એટલે કાંઠે આવી ગયા છે એમ નહીં, સીધું મોક્ષમાં લઈ જાય છે. એવામાં બેસાડ્યા છે. કેવી નાવ છે? તો કે સદ્ધર્મરૂપી નવી નાવમાં નિશ્ચલપણે બેસારતા. અત્યાર સુધીનું જૂનું થઈ ગયું એટલે નવી નાવ છે,
પણ નવું નાવડું એટલે રંગીન નાવડું નથી. સાચો ધર્મ છે, સત્ધર્મની પ્રાપ્તિ કરાવી છે, આત્માનું અસ્તિત્વનું, આત્માના ભાવનું ભાષણ કરાવવું છે, એવો ધર્મ છે. અને એમાં નિશ્ચલપણે, સ્થિરપણે, એકાગ્રતાથી, ચંચળતા નહીં. 5 મિનિટ ગમે, 5 મિનિટ ન ગમે, 5 વર્ષ કરે પછી કહેશે બહુ કર્યું પણ કાંઈ ફળ મળ્યું નહીં, પોતાને પછી ખબર પડે કે ફળ મળ્યું નથી. એટલે એવા બધા અનુમાન કરે, એવા જજમેન્ટ બહાર પાડે, એવા સર્ટિફિકેટ બહાર પાડે તેમ નહીં. આ તો નિશ્ચલ માર્ગ છે. ચોક્કસ સ્થિરતાથી રહ્યો તો સ્થિર જ માર્ગ છે. આ સંયમનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, સાધનાનો માર્ગ છે. એમાં બીજું કોમ્પ્રોમાઇઝ નથી, એડજસ્ટમેન્ટ નથી. અને ત્યાં પહોંચાડશું જ પહોંચાડશું. પણ નવું નાવડું જોઈને આ દરિયામાં પછી કૂદી પડો ભવસાગરમાં, કે પ્લેનની બારી ખોલી નાખો, અથવા તો સ્ટીમરમાંથી પડી જાઓ નીચે, તો અમે કાંઈ કરતા નથી. મધ દરિયામાં પડી જાઓ તો અમે શું કરીએ? સદગુરુએ તો નાવડામાં બેસાડ્યા છે, પણ વચ્ચેથી કૂદી પડે તો સદગુરુનો શું વાંક? એવી એક કડી છે કે અર્ધ પસારે કૂદી પડે, સદગુરુનો શું વાંક? એટલે અહીંયા બેસાડ્યા છે. પ્રભુશ્રીજીના શબ્દમાં કહું તો રંગીન નાવડું જોઈને કૂદી પડવાનું નથી, બીજે પહોંચી જવાનું નથી. હથેળીમાં ચાંદ બતાવે એવા ચમત્કાર કે ઇન્દ્રજાળિયા ગુરુ પણ થશે. અને એવા ગુરુ પણ હોઈ શકે, ચમત્કારમાં પડી જાય ને પાડી દે એવા હોય. કંઈ લબ્ધી પ્રગટી હોય અને લબ્ધી ફોરવેને એમ લઈ જાય, એવું કરે, ખેંચી જાય, આકર્ષી જાય. પરંતુ તેમ કરવાનું નથી. લાંબા ટૂંકા પગ કર્યા વિના ગીર્દી થાય તો ગીર્દી, ઘણી બાજુથી બધા બેસે તો ભલે બેસે. મોક્ષ માર્ગને યોગ્ય જીવો વધુ થઈ જાય તો ગીર્દીમાં ગમે તેમ હાથ પગ હલાવ્યા વિના, લાંબા ટૂંકા કર્યા વિના, ઓછી જગ્યામાં બીજાને જગ્યા આપીને, પણ સંકોચીને, એટલે ઇન્દ્રિયો અને મન સંકોચીને, હાથ પગ સંકોચીને એટલે પણ બેઠા રહેજો, પણ કૂદી પડતા નહીં. નવું, નવીન, આકર્ષક અથવા તો સારું લાગે અને એમાં ઝુકાવી દેતા નહીં. બહુ સદબોધ મોટો આપી દીધો છે. આ એક જ આજ્ઞા યાદ રહીએ તો પણ આપણું કલ્યાણ છે. અને વળી આ શિષ્યોને કેવી રીતે લઈ જાય છે નાવડામાં બેસાડીને? અંતે સમાધિ મરણ સાધે શિષ્ય તેવો બોધ દે. શિષ્ય સમાધિ મરણ જ સાધે તેવો સદબોધ આપે છે. આ ગુરુનું કામ છે. એ થોડાક સમય સારું કરે એમ નહીં, જીવતર જીવી જાય એમ નહીં, જીવી જાણે એમ નહીં, પણ એનું મરણ એટલે કે છેલ્લો સંગ્રામ છે એમાં હારી ન જાય. એટલે કે શસ્ત્રો ઉગામતા આવડતા હોય પણ યુદ્ધમાં લડવા જઈને જ ત્યારે જ ના આવડે. બધા જ કામ આવડતા હોય પણ સ્ટિયરિંગ પર બેસવાનું આવે, ડ્રાઇવિંગનું લાઇસન્સ હોય, અને તેમ છતાં ત્યારે જ કંઈ ફાવે નહીં અને ઉઠી જાય તો એમ ચાલે નહીં, અથવા રડતું મૂકી દે તો ચાલે નહીં. એવી રીતે સમાધિ મરણ સાધીને જ જાય જીવ. એટલી બધી શિષ્યને તૈયાર કરી દે છે. કોણ? તો કે સદગુરુ. બોધરૂપી ટાંકણા મારતા મારતા, અને એ ગુરુનું પણ સમાધિ મરણ થવાનું જ હોય તો જ એ બની શકે કે એની યોગ્યતા જ છે. એ અચલ સમાધિને વરવું એટલે જેવી તેવી વાત નથી. જેમનો રચેલો પ્રજ્ઞાબોધ વાંચીએ છીએ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ, કારતક સુદ સાતમને દિવસે છેલ્લે સુધી પ્રભુશ્રીજીના બોધનું કામ ઉતારી, બોધની નકલ કરી, પ્રત કરી, હજુ પ્રિન્ટિંગમાં ગયું નથી, અને બધું કામ પૂરું કરીને જંગલ જઈને દેવવંદન પહેલાં બધેથી બધું પતાવીને સ્વસ્થ થઈને, સ્વચ્છ થઈને, જે કયો તે રોજ થતું હતું એ પ્રમાણે એ 5-10 મિનિટનો કાયોત્સર્ગ કરતા અને ત્યાર પછી દેવવંદનમાં જતા. એ 5-10 મિનિટના કાયોત્સર્ગમાં વાર થઈ અને નીચે નહીં પધાર્યા, અને મોડું કોઈ દિવસ કરે નહીં, ઘણા નિયમિત, 1 સેકન્ડનો ફેર ન પડે, અને તરત જ સમાધિમાં જ દર્શન કરતાં કરતાં જ કાયોત્સર્ગમાં જ અચલ સમાધિને વર્યા. એટલે કે ત્યાં જ દેહ ત્યાગ થઈ ગયો. સભા મંડપમાં જ જે કહેવાય તે, કે જ્યાં શાંતિભુવન કહીએ છીએ તે પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીનો નિવાસ, અને ત્યાં જ આવીને અડગતાથી ઊભા કાયોત્સર્ગની એમને વર્ષોથી ટેવ હતી, અને એ અભ્યાસ હતો, અને એ ટાઈમે પણ અભ્યાસ હતો કે બધા ભાવથી મુક્ત થઈને જાણે કે પછી દેવવંદનમાં જતા હતા. અને તે વખતે ત્યારે જ શરીર ઢળી પડે કે પ્રાણ છૂટી જાય, દેહ છૂટી જાય, જે કયો તે, એ કેવી સમાધિ, કેવો સ્થિર ભાવ, કેવો શાંત ભાવ. કાંઈ જ નથી, નખમાં રોગ નથી, એવી રીતે અને ઊભા છે અને કાયોત્સર્ગમાં અચલ સમાધિને વર્યા. ધન્ય છે તે પુરુષને. અને તેવું સમાધિ મરણ શું આપણે નથી ઈચ્છતા? આપણે બધા જ ઈચ્છીએ છીએ. તો સમાધિ મરણ, અનંતકાળના અસમાધિ મરણ ટાળવાનો પુરુષાર્થ આ ભવે કરવાનો. તો દેહ છોડતી વખતે જ એવા ભાવ આવે એમ તો બને નહીં. જો જીવતા જાગતા સ્વસ્થતામાં, મૃત્યુની પળો પહેલાં, વેદના પહેલાં, રોગ પહેલાં આપણે જો કાંઈક કરી લીધું હોય, કરી ચૂક્યા હોઈએ કે પામી જઈએ તો એ આપણા ભેગું આવે, નહીંતર એ બોધનું બળ આપણી સાથે કેવી રીતે ટકે? વેદનીના રોગના બળની સામે એ બળ ટકી શકવું મુશ્કેલ છે. જોકે વેદના રોગના બળ કરતાં પોતાના બોધનું બળ અદ્ભુત છે, આશ્ચર્યકારી છે, એ વધારે પ્રભાવક છે, પણ ત્યારે ભાનમાં આવતું નથી.
ત્યારે એ વસ્તુ ભૂલી જવાય છે. માટે કહે છે કે શિષ્ય સમાધિ મરણ સાધે તેવો બોધ સદબોધ આપે જ છે. દિગંબર આમનાઈમાં આજે પણ 12 વર્ષ સુધી સમાધિ મરણની તૈયારી કરે છે કે 50 થયા, 60 થયા, 40 થયા, અથવા કોઈ રોગ આવ્યો તો વહેલું પણ થઈ જાય, તો માટે એની તૈયારી કરે. ધીમે ધીમે ક્રમિક ત્યાગ કરે છે. આમ તો સંસારનો ઉલાળ્યો કર્યો છે, બધો ત્યાગ કર્યો છે, પછી શું ત્યાગવાનું છે? પણ જે કશાય ભાવ છે, જે દેહ ભાવ છે, જે વિભાવ પરિણતિ છે, એમાં છોડતા જાય છે, ધીમે ધીમે છોડતા જાય છે અને છેલ્લે સમાધિ મરણ સાધી જાય છે. સમાધિ મરણના મૂળમાં સમ્યક દર્શન હોવું જ જોઈએ, એ પ્રિકન્ડિશન, પૂર્વ શરત છે. છેલ્લે શાંત ભાવ રાખ્યો એને સમાધિ મરણ કહ્યું જતું નથી. છેલ્લે શાંતિથી વર્યા એ દેખીતું લાગે, પણ ખરેખર તો પોતાનો ભાવ જ કામ કરી જાય છે. ગમે તેટલા નિમિત્ત પ્રબળ હોય, શાંતિદાયક હોય, બધા મંત્રોચ્ચાર કરતા હોય, ધર્મ સંભળાવતા હોય, દર્દી અથવા તો જનાર જીવ પણ એ વખતે શાંત પરિણામી દેખાતા હોય, પરંતુ પોતાને અંદર કંઈક વિકલ્પ રહી ગયો હોય કે પહેલાં આવ્યા નથી, ઘરની આ વ્યક્તિ નથી, અથવા આ હાજર નથી, અથવા આનું આમ કહેવાનું રહી ગયું છે, અથવા તો આને આટલી વાત કરવાની બાકી રહી ગઈ છે, અથવા કાંઈક મારે સોંપવું છે, કે મારે હજી જીવવું છે, કે કામ કરવાનું છે, એમ કાંઈક એને જીજીવિષા રહી ગઈ હોય, કે કોઈક વિકલ્પમાં બધું આવી ગયું રહી ગયું હોય, તો એ વખતે એને સમાધિ મરણ નથી. આપણે કહી શકતા નથી, જ્ઞાની પુરુષ જાણે છે. આપણે ગમે તેને કહીએ કે શાંતિથી સમાધિ મરણ થઈ ગયું તો ઠીક છે, આપણો સદભાવ છે, શુભેચ્છા છે, પણ એમ કોઈને પ્રમાણપત્ર આપી શકાય નહીં. એ જ્ઞાની જ જાણે છે કે ખરેખર છેલ્લા સમયે એનો શું ભાવ હતો, છેલ્લી ઘડી, છેલ્લી સેકન્ડ અને છેલ્લો સમયે શું ભાવ હતો. ઘણીવાર લેશિયા બદલાઈ જાય, ગમે તેટલા શુભ નિમિત્ત હોય, પણ લેશિયા બદલાતા વાર લાગતી નથી. ગમે ત્યારે ટર્ન લઈ લે, એક સેકન્ડમાં શું, પણ એક સમયમાં એ વિકલ્પ બદલાઈ જાય તો શુભનો અશુભ કે અશુભનો શુભ થઈ જાય. ભલે દેખીતા નિમિત્ત ગમે તેટલા સારા હોય, અને કોઈક વખત દેખીતા નિમિત્ત આપણને એમ જ થાય કે આમાં આર્ત ધ્યાન કેટલું હોય, રૌદ્ર ધ્યાન કેટલું હોય, આમાં ધર્મ ધ્યાન જેવું તો હોય જ નહીં, અને તેમ છતાં કોઈક જીવને ત્યારે સ્વસ્થતાપૂર્વક એ જઈ શકે છે. એનો ભાવ એમાં જ હોય. ગમે તે નિમિત્ત હોય, ગમે તે ક્ષેત્ર હોય, પણ પોતે બળ્યો છે, નિજબોધ સ્વરૂપ થયો છે, તો એને ગમે ત્યાં પોતાનો ભાવ જ મુબારક છે, એ ભાવ લઈને જાય છે. આત્મભાવ સાથે જાય છે, સમાધિ ભાવ સાથે જાય છે, સમ્યક દર્શન સાથે જાય છે. એ ભાવ જ જુદો છે, અધ્યવસાય જુદો છે, લેશિયા જ જુદી છે, અદ્ભુત છે, એટલે સાથે લઈને જાય છે. એટલે અહીંયા વસ્તુ સ્થિતિ શું છે કે જો પહેલાં સમ્યક દર્શન કરી લીધું હશે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ હશે, તો એને પછી મરતી વખતે એ ભાવ કદાચ પૂર્વે કોઈ ગતિ બંધાઈ ગઈ હોય, અશુભ ગતિ, તો લેશિયા બદલાઈ જાય એ બને. તેમ છતાં એ સમાધિ મરણ સાધી શકે એ બને, કે પોતે એક વખત સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું છે, પછી કોઈક ગતિ એવો આવે, કોઈક ગતિનો ભાવ એવો થઈ ગયો હોય, બંધાઈ ગયો હોય, શ્રેણિક રાજા, શ્રી કૃષ્ણ મહારાજા વગેરેના દૃષ્ટાંત છે, તો તે વખતે અશુભ લેશિયા આવીને ઊભી રહે, એવો અધ્યવસાય થઈ જાય. પરંતુ પોતે કરેલું એળે જતું નથી. સમ્યક દર્શન થાય હોય તો જ સમાધિ મરણના ચાન્સ છે, નહીં તો નથી. આ મોટે ભાગે ગલત માન્યતા છે કે કાંઈ ન કર્યું હોય પણ છેલ્લે ખાટી ગયા, મોત સરસ લઈને ગયા. સરસ એટલે કદાચ ઓછી વેદના, ઓછી પીડા કે ઓછો રોગ. એ સરસ કઈ અપેક્ષાએ કહો છો, કે કોઈની સેવા ન લીધી, કે અચાનક જતા રહ્યા, કે ઊંઘમાં જતા રહ્યા, એ લૌકિક સરસની વાત છે. અહીંયા સરસની વાત શું છે, તો કે રસવંતો, આત્માનો રસ ચાખીને ગયો છે જીવ, સમ્યક દર્શન લઈને ગયો છે, તો તેને સમાધિ મરણ જ છે. એટલે આપણે બોધિ સમાધિદાતા કૃપાળુદેવ, બોધિ સમાધિદાતા પ્રભુશ્રીજી, એવું બધું કહીએ છીએ, ગાઈએ છીએ. નિશ્ચય અને આશ્રય કરી સ્વસ્વરૂપ ભાથું બાંધી લે. નિશ્ચય પણ કરે છે. કોનો નિશ્ચય કરે છે? ગુરુગામ મળી છે. નિશ્ચય આત્માનો નિર્ધાર કરીને જાય છે. નિશ્ચય સમ્યક દર્શન કરીને જાય છે. પહેલાં સદગુરુનો નિશ્ચય કરે છે કે આ સતદેવ, આ સદગુરુ, આ સદધર્મ, એના આધારે, એના અવલંબને, એના પરિણામે હું શુદ્ધાત્મા, અને પોતાની પ્રતીતિ, પોતાનો અનુભવ, પોતાની શ્રદ્ધા, પોતાની રુચિ, એ નિશ્ચય થઈ ગયો. અને પછી વચ્ચે જે નિશ્ચય હતો તે આત્મકલ્યાણ જ કરવું છે આ ભવમાં, બીજું કાંઈ હવે જોઈએ નહીં. તું જે વીણ કોઈની સાથે પ્રયોજન ભવમાં ન હ જોઈએ યાચું. એક પ્રયોજનભૂત તત્વ છે, એની જ સિદ્ધિ જોઈએ, એની જ સફળતા જોઈએ, બાકી કોઈનું કામ નથી. કોઈએ આડાવવું નહીં, આપણે કોઈને આડાવવું નહીં. નિશ્ચય કરી દીધો છે. અને આશ્રય, આ વત્તા શ્રી, ચારે બાજુથી મર્યાદાપૂર્વક આત્માનો જ આશ્રય કરે છે, આત્માને જ શોભાવે છે, આત્માને જ ગ્રહણ કરે છે, એનું નામ આશ્રય, એનું નામ આશરો. આશરો કહેતા આપણને યાદ આવે કે ઓટલો આશરો દીધો,
કેટલું મન થાય છે, કેટલું મનને ગમે છે કે હો કોઈ જગતમાં શરણ નહોતું, ક્યાંય રહેવા બેસવા જેવું નહોતું, કોઈની સાથે ઊભવા જેવું નહોતું, પણ અહીંયા આ જગ્યાએ મને આશરો મળ્યો કે ઓટલો મળ્યો, કોઈએ ઊભવા દીધો, કોઈ રસ્તામાં ચાલતો રહે એમ કહે પણ ક્યાંય ઊભવાની કે ઊભા રહેવાની જગ્યા નહોતું આપતું, એની બદલે ઊભવાની, બેસવાની, રહેવાની જગ્યા આપી, કમસે કમ ઓટલો આપ્યો. તો એ ઓટલાનું મહત્ત્વ લાગે છે, કોઈને રોટલાનું મહત્ત્વ લાગે છે. અહીંયા એ જ ઓટલો રોટલો કહીએ છીએ, તે જ આશરો, તે જ આશ્રયની વાત છે કે એક આશ્રય ભગવાન આપણને એના આશ્રયમાં રાખે, એનાથી મોટું રૂડું સદભાગ્ય આપણું શું હોઈ શકે. આપણે શરણાગતિ લેતા નથી, અને રાજા જેવો રાજા, ક્રૂર રાજા પણ જો શરણમાં આવી ગયો, કોઈ સરેન્ડર થઈ ગયો અને ટોટલ સરેન્ડર થઈ ગયો તો એનું કેટલું રક્ષણ કરે. એ શરણાગતની રક્ષા કરવી એ રાજાની ફરજ છે. તો આ બધા રાજા ધર્મચક્રવર્તી છે, રાજાધિરાજ છે, એની ફરજ એમ જ છે. સદગુરુદેવની વાત ચાલે છે, એની ફરજ છે જ, પણ શિષ્યની સામે ફરજ છે કે એનો નિશ્ચય અને એનો આશ્રય કરે. પછી નહીં બીજાનો આશરો, પછી બીજે આશ્રય શોધવા જવાનો ન હોય, એક જગ્યાએ રહેવાનું હોય તો એક આશ્રય હોય, પછી બીજા બધા આશ્રય હોય નહીં. સ્વસ્વરૂપ ભાથું બાંધી લે, અને તો તું સ્વસ્વરૂપનું ભાથું બાંધીને જઈશ. 10 કિલોમીટર કે 10 માઇલ 100 માઇલની યાત્રા કરવી હોય, મુસાફરી કરવી હોય, 4 કોશ ગ્રામાંતરે ખર્ચી બાંધેલાર, તો ભેગું બધું ભાથું લઈ જાય. તો અહીંયા તો કહે છે કે ભવાંતરે જવાનું છે તો સ્વસ્વરૂપનું ભાથું બાંધી લે. ભવ છે, આ છેલ્લો ભવ ન હોય તો હજી બીજા ભવ કરવાના છે, તો બીજા ભવમાં સમ્યક દર્શન સાથે સમાધિ મરણનું ભાથું બાંધીને જાય, એટલે કે સ્વસ્વરૂપનું ઓળખાણનું ભાથું લઈ જાય. એનું ભોજન કરશે, એનો જ ભોગતા છે. આત્મા કરતા ભોગતા નથી, અને છે તો સ્વસ્વરૂપનો જ છે. સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે, તો એનો કરતા છે તો એનો ભોગતા પણ હોઈ શકે, એનો ભોગવનારો છે. બાકી આત્મા કરતા ભોગતા નથી. અજ્ઞાન દશામાં આત્મા કરતા ભોગતા છે, જ્ઞાન દશામાં આત્મા કરતા ભોગતા નથી. અકર્તૃત્વ અને અભોક્તૃત્વનો બોધ અહીંયા પણ મળી ગયો કે પોતાનું સ્વરૂપ, સ્વસ્વરૂપ કહી દીધું. તો કે સદગુરુના નિમિત્તે બોધે કલ્યાણ થયું, સ્વસ્વરૂપનું ઓળખાણ થયું, યાને કે શુદ્ધાત્માનું ઓળખાણ થયું, આત્માને જાણી લીધો. તો પછી હવે બીજું શું છે? તો કે એનાથી મોટું ભાથું શું છે, એનાથી વધારે મોટું મિષ્ટાન શું છે, એનાથી મોટું પકવાન શું છે, એનાથી મોટું ફરસાણ શું છે. જે છે તે આ છે, આ સિવાય કાંઈ નથી. ભયભીતને નિર્ભય કરે, નિસ્તેજને જાગ્રત કરે, વળી ખેદ છાયા દેખતા નિખેદ કરી નિજબળ ભરે. ભયભીતને નિર્ભય કરે છે. સદગુરુએ મરણની વાત કરી દીધી, પછી મરેલાને જીવતો કરે તેવી વાત છે કે ભયભીતને નિર્ભય કરે. 7 ભયથી ભ્રાંત છે, ભયભીત છે, એમાંથી નિર્ભય કરી દે છે. શરૂઆત છે ત્યારે જ શિષ્યને આ પ્રમાણે બોધ કરે છે, અને શિષ્ય નિશંક થઈ જાય છે, નિર્ભય થઈ જાય છે. આ મોટામાં મોટી ખૂબી છે, મોટામાં મોટી કૃપા છે કે અબહમ અમર ભયે ન મરેંગે. હવે અમે મરવાના જ નથી. મરેલા હતા, જીવતા જાગતા મળતા હતા. જ્ઞાની પુરુષને, સદગુરુ ભગવંતને આપણે જ્યાં સુધી પ્રાપ્તિ નથી કરતા, સમ્યક દર્શન આત્મજ્ઞાન નથી લેતા, ત્યાં સુધી હાલતા ચાલતા શબ કીધા છે. અનંત ધણીનો સ્વામી કહે, અનંત ચતુષ્ટયનો સ્વામી કહે, અને પછી પાછો એમ કહે કે હાલતા ચાલતા મળદા છે. એમાં જેનાથી જીવાય છે, જે ભાવ પ્રાણ, જે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય, એની તો પ્રાપ્તિ નથી. જીવનનો જે રસ હોવો જોઈએ એ આત્મા છે, અને જીવવું જોઈએ એ તો સરસતા તો છે નહીં, રસવંતો તો છો નહીં. તો એને મળદા કહી દીધા, શબ કહી દીધા. પછી ભયથી ભરેલા છો તો કે છે નિર્ભય કરી દીધા. આવો આનો સંગ થયા પછી હવે નિર્ભય રહેતા શીખવું. કૃપાળુદેવ પત્રમાં 2 વાર લખ્યું છે. સૌભાગભાઈને લખે છે કે આનો સંગ થયા પછી, પોતાનો સંગ થયા પછી, આત્માની વાતનો સંગ થયા પછી, આત્માના ઓળખાણ થયા પછી હવે સર્વ પ્રકારે નિર્ભય થઈ જાઓ, નિર્ભય રહેતા શીખવું. આવું જો એ પુરુષ એ બોધ આપે છે, તો આપણે શીખવા સમજવાનો છે કે આવા પુરુષને, આવા વયોવૃદ્ધ મુરબ્બીને, મોટી પાઘડીવાળા પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને પરમ કૃપાળુદેવે આવું કહેવું પડે, કહેવું પડે એવું હતું. અને કયા પછી સૌભાગભાઈ નિર્ભય થયા, કૃપાળુદેવે કર્યા અને સૌભાગભાઈ થયા. અબહમ અમર ભયે ન મરેંગે. છેલ્લા ઈડરના બોધ પછી એમને પણ લાગ્યું કે હવે તુજ મુજ એક, હવે કેવળ જ્ઞાન લઈને જઈશું, અને થશે તો અમને ખબર કેમ પડે. તો સૌભાગભાઈ કહે છે જે બાજુમાં સાથે હશે એને કહેતો જઈશ, કંઈક સંજ્ઞા કરતો જઈશ, સંકેત કરતો જઈશ. એટલી ખુમારી પ્રગટી ગઈ. ત્યાં સુધીનો માર્ગ, છેવટનો માર્ગ આપી દીધો. શરૂઆત કેવી હતી? તો કે ભયભ્રાંત હતા, ભયભીત હતા. લોક લાજનો મોટામાં મોટો ડર હતો, આજીવિકાનો ભય હતો, સાથે 7 ભયથી નિર્ભય કરી દીધા. બંને પુરુષોને ધન્ય છે. નિસ્તેજને જાગૃત કરે.
અને જે પ્રમાદી, એદી, મંદ, તેજ વિનાના, ફિક્કા, સ્ફૂર્તિ વિનાના, હાલતા ચાલતા મળદા જેવા, મળદું તો હાલે ચાલે કે નહીં ખબર નથી, પણ ઠેકાણા વિના જેને કહીએ છીએ એવા નિસ્તેજ હોય એવા જીવને સદગુરુ જાગૃત કરે છે. એની ચેતનાને ઢંઢોળીને જાગાડે છે. જેમ કોઈ કહે કે અમે ઊંઘતાને જગાડીએ નહીં, કે જાગતાને જગાડવું મુશ્કેલ, સાવ સાચી વાત છે. જાગતો એ પડી રહે છે અને હું તો જાગું જ છું, અને પછી નથી સાંભળતો એવું કરે અને જાગે નહીં. પણ ઊંઘતો હોય એ બિચારો જાગી જાય. તો કે અહીંયા ઊંઘતા છે એને ઢંઢોળીને જેણે કોઈને જગાડ્યા હશે ને ખબર છે કે કોઈ કેમેય ઉઠતું ન હોય તો કેટલું મુશ્કેલ છે. રોજની વાત હોય તો પણ ઉઠાડવા મુશ્કેલ છે, તો જ્ઞાની પુરુષને કેટલું વિકટ કામ છે કે બધા જીવો એવા હોય, ઘોર નિદ્રામાં ઘોરતા હોય, અને એમાંથી ઢંઢોળીને ચેતનાને જાગૃત કરીને ઠેકાણે લાવે છે, સ્ફૂર્તિવંતી કરી દે છે. કેમ? તો કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત છે આત્મા. આત્માને ઉપયોગ લક્ષણ ક્યારે નહોતું, એની સ્ફૂર્તિ તો એની પાસે જ છે. સ્ફૂર્ણા થાય છે, ટંકોત્કીર્ણ છે. જેમ સ્ફૂર્ણાનો અર્થ સરસ કીધો છે શાસ્ત્રમાં કે ટંકોત્કીર્ણ એટલે ઉપયોગ છે ને છે. ટાંકણું વાગ્યું હોય, લાગ્યું હોય, એ ટંકાયેલું જ વચન હોય, એ ખાડો પડી ગયો હોય, ડીપ ઇમ્પ્રેશન પડી ગઈ હોય અને આપણને વંચાય જ એનું અસ્તિત્વ રહે, ત્યારે ઉપયોગ આત્માને ક્યારે નથી, હર હંમેશ હતો, છે અને રહેશે. સિદ્ધ થઈ જાય તો પણ. તો કે એ ઉપયોગ લક્ષણ જેનું છે, ઉપયોગ લક્ષણે સનાતન સતત એક સમયે સ્ફૂર્તું હોય છે, એવો આત્મા છે. અને એને નિસ્તેજ હોઈ શકે, એ મ્લાન મંદ દેખીતો થાય, એની ચામડી ઉપર લાગે, એના બાહ્ય દેખાવમાં હોય, એનું અંતર તો જાગ્રત જ હોય, ચેતનવંતું જ હોય, ધબકતું જ હોય, એ દીવો ઝળકેલો પ્રગટેલો જ હોય, એ જડાહળા જ હોય. સ્વરૂપ હંમેશા જડાહળા જ છે. આપણે પ્રાર્થના કરીએ છીએ કે જળહળ જ્યોતિ સ્વરૂપ હતું, તો એ ભગવાનનું જ સ્વરૂપ એવું છે. આપણા શુદ્ધાત્માનું સ્વરૂપ પણ એવું જ જડાહળા છે, પણ લાગતું નથી, દેખાતું નથી, વેદાતું નથી, અને એના મૂળમાં માનતા નથી. માન્યતાની જ વાત છે અને એનો જ ભૂસાડીઓ કરવો છે. તો એક પર્યુષણ એવું આવી જાય અનંતકાળમાં કે આ ભવમાં કે આપણને તેમાં એમ થાય કે પાપ કર્મ પાપ તાપને જોઈ લેશું, બાળી મૂકશું. થાય તેટલું કરી લઈએ. સૌભાગભાઈ કૃપાળુદેવને કહે, કૃપાળુદેવ સૌભાગભાઈને કહે, એ જ વસ્તુ આપણે વિચારવાની છે કે જોઈ લઈશું, પછીનું જોઈ લેશું. જોઈ લેશું એ સૌરાષ્ટ્રમાં વધારે બોલાય. એ જોઈ લેશુંમાં ઘણું કહી દીધું છે. જોઈ લેશું એટલે થઈ પડશે ને થઈ રહેશે, અને સમાધાન શાંતિ આશ્વાસનના શબ્દ છે, એના કરતાં એક કુમારી છે કે પછી થઈ રહેશે, પછી જોઈ લઈશું. એટલે કે વી વિલ ફાઇટ ફોર દેટ. જે આવે તે, જેને આવવું હોય તે આવો, જેટલા કર્મને આવવું હોય તેને આવો, જે સંયોગ ઊભા થવા હોય એટલે થાવ, બધા એક સામટા આવી જાઓ, જેથી ફરી ભવ ન કરવો પડે. એમ કરીને કેવી કુમારીથી કીધું કે જોઈ લેશું. આ ગુરુનું કામ છે. એ નિસ્તેજને જાગૃત કરે. નિસ્તેજ એટલે બધા અપ્રમાદી આવી ગયા, પ્રમાદી આવી ગયા. પ્રમાદી છે એને જાગૃત કરે છે. અને પછી મુનિ હોય કે સમ્યક દૃષ્ટિ હોય, પણ જો પ્રમાદ આવ્યો, કેવલ જ્ઞાન પહેલાંના સમય સુધીનો જે પ્રમાદ કીધો છે તે, તો કે એ નહીં ચાલે. નિસ્તેજને સંપૂર્ણ જાગૃત કરે. ઉત્કૃષ્ટ જાગરણ તે કેવલ જ્ઞાન, તુરીય અવસ્થા ત્યાં સુધી લઈ જાય છે. આ સદગુરુનું કામ છે. વળી ખેદ છાયા દેખતા નિખેદ કરી નિજબળ ભરે. કોઈના મુખ ઉપર ખેદ દેખાય કે અફસોસી દેખાય, અજંપો દેખાય, ગ્લાની, ખેદ, ચિત્તની અસ્વસ્થતા, કાંઈક પણ ઢીણું લાગે, ઓછું લાગે કે અરે કેમ આવા થઈ ગયા. શારીરિક ખબર પડે છે, પણ આધ્યાત્મિક તો કે આત્માના ખબર કોઈ પૂછતું નથી. તો કે એવું કાંઈક લાગે તો તરત જ એને ખેદ વિનાના કરી દે છે, નિષ્ખેદ કરી દે છે. કે ખેદ શોભે જ નહીં, ગ્લાની શોભે જ નહીં. આપણા જેવું સંસારમાં કોઈ સુખી નથી, સમૃદ્ધ નથી. આપણને દેવગુરુ ધર્મનું શરણું મળી ગયું, એથી અધિક શું જોઈએ. માટે ખેદ શોભે જ નહીં. તમે નિસ્તેજ ન રહ્યો, તમે નિખેદ થઈ જાઓ. તેજ વિનાના નથી, તેજ આત્માનું જ છે, બીજા કોઈનું નથી. તો તમે તેજવાળા છો તો ખેદવાળા ન થાવ. હવે ખેદ છોડી દો અને નિજ બળ ભરે. પોતાનું બળ એમાં ભરે છે. રીતસરનું શું રેડવાનું છે, ઇન્જેક્ટ કરવાનું છે, પ્રેરણા આપે છે, એ ઇન્જેક્શન છે. પ્રેરણા વિનાના પ્રેમના શું મન કદી ખીલતા નથી. સિંચન મળીએ કલાના અંકુર કદી મુરઝાતા નથી. આ પ્રેરણા મળે છે. પ્રવત્તા ઈર, ઉલ્લાસ જગવે છે, ઉત્સાહના બળ પૂરે છે, પૂર આવે છે પોતાને, અને પછી એ પૂરમાં લઈ જાય છે, ખેંચી જાય છે કે ચાલો, કેમ નથી થતું. એમ જે ગુરુ કરાવે છે એ ગુરુપદની મહત્તા છે. ખરેખર ગુરુપદનો સ્વીકાર છે. જેમ દોષનો એકરાર શિષ્યના પક્ષે છે, એમ અહીંયા ગુરુને ગુરુપદનું ભાન છે, જવાબદારી છે, એટલે એ કરાર કરે છે કે નિજ બળ ભરે. પોતાનું બળ સામાન્ય આત્માનું જ બળ છે.
પણ એમાં નિજબળ ભરે તું તારું સંભાળી લે, સ્વરૂપ સંભાળી લે, તું ઘેટું બકરું નથી, તું અજ નથી, તું સિંહ છો, સિંહનું શીશું છો. અને શું ઘેટા બકરા જેવા ગતાનું ગતિક ગાડરિયા પ્રવાહ પ્રમાણે પર્યુષણ કરવાના અને બધું કરવાનું. વિધિમાંથી, ક્રિયામાંથી, બધામાંથી નીકળી જાઓ અને જે કરવું તે સમજીને કરવું. સમ્યક ક્રિયા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અને તો કાંઈક વાત બને. કૃપાળુદેવે પર્યુષણ આરાધનાનો પત્ર લખ્યો ખરું, 945મો પત્ર, શીર્ષક જ શ્રી પર્યુષણ આરાધના. કોઈ પત્રમાં એ લખ્યું કે સંવત્સરી જેવું ધર્મ પર્વ જે મુખ્ય પર્વ ગણ્યું છે તે, એટલે કે પર્યુષણ શબ્દની બદલે સંવત્સરીને ધર્મ પર્વ લખ્યું. અને એવા પર્વમાં જો કલ્યાણ નહીં કરીએ, શ્રાવણમાં શ્રવણ નહીં કરીએ, ભાદરવામાં ભદ્ર નહીં બનીએ, ક્યારે કરીશું? આમ તો જ્યારે કરીએ ત્યારે પર્યુષણ છે, પણ આખું વર્ષ નથી કરી શકતા તો જ્યારે થાય ત્યારે. તો એ પર્યુષણ આરાધનાના પત્રમાં પણ 2-4 ઘડી ઉપશાંત વ્રત એટલે સામાયિક વ્રતની વાત મૂકી છે. સાથે સાથે સત્શાસ્ત્રના અધ્યયન ઉપર ઘણો જોક મૂક્યો છે, ઘણો ભાર મૂક્યો છે કે સવારે આ, બપોરે આ, સાંજે આ. કેમ કે વધુ સમય મળ્યો છે. એમાં આપણે તો હવે નિવૃત્તિ સ્થળમાં હોઈએ, તો જે નિવૃત્તિ સ્થળમાં હોય એને તો ઘણી જ જવાબદારીમાંથી મુક્તિ છે, એટલે કેટલો બધો સમયનો સદુપયોગ કરી શકે. તો એને પર્યુષણની આરાધના આવી રીતે કરવાની કીધી છે. જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર. એની ભાવનામાં તો અવાય ત્યારે, પણ પહેલાં એમાં ને એમાં રહેવાય, એટલે કે સત્શ્રુત શાસ્ત્રના અધ્યયનમાં રહેવાય, અને સાથે સાથે શ્રુત સાથે અને સાથે સાથે સમજ સાથે જો રહેવાય, એટલે કે સમજ કરી લેવાનો પુરુષાર્થ થાય તો ઉત્તમ છે. ગુરુ મોહ મમતાવંતને નિર્મોહી સમપદમાં ધરે. હવે ગુરુ જે મોહ મમતાવાળા કોઈ જીવો છે એને નિર્મોહી કરે છે. પોતે નિર્મોહી થયા છે, અમોહી થયા છે, માટે કરી શકે છે. કૃપાળુદેવ મોહમયીમાં રહીને અમોહી નિર્મોહીપણે દશા હતી તો લખી શક્યા, તો આપણે વાંચી શક્યા, તો સમજવાનો પુરુષાર્થ કરીએ છીએ. તો જે પણ ગુરુ છે તે બધા જ મોહ મમતાવંત નથી, મોહ મમતા રહિત છે, પણ જીવો શિષ્યો મોહ મમતાવાળા હોય એને નિર્મોહી કરે છે અને સમપદમાં ધરે છે. એટલે કે સમતા ભાવમાં મૂકી દે છે, સમભાવમાં મૂકી દે છે, અને સાથે સમપદ એટલે શુદ્ધાત્મ પદ ગુરુ ભગવંતનું પણ છે, એવું જ તમારું પણ છે, શિષ્યનું પણ છે, આપણું પણ છે. એમ કરીને તારા મારી શક્તિ એક જ છે. જો સર્વજ્ઞની અને સર્વજીવની શક્તિ એક હોય તો સદગુરુની અને સત્શિષ્યની આત્મા પ્રમાણે સમસ્વભાવી હોવાથી એક જ સરખી શક્તિ હોય. એમ કરીને પાછું બળ મૂકે છે. એવા ચમત્કારી ગુરુથી સુગુરુ મહિમા વિસ્તરે. પંગત બદલાવી નાખે છે, આપણી મિથ્યાત્વમાંથી આપણને સમ્યક્ત્વમાં લઈ જાય છે. તો મોહ માયા સહિતમાંથી મોહ માયા રહિત કરી મૂકે છે. ભ્રાંતિમાંથી શાંતિમાં લઈ જાય છે. આખી જાત પાત બદલાઈ ગઈ. આત્મા ભલે એનો એ છે, પણ જમાત બદલાઈ ગઈ, પંગત બદલાઈ ગઈ, આપણું બેસવાનું સ્થાન બદલાઈ ગયું, પદવીધારી કર્યા. તો કેવળ કરુણામૂર્તિ આપણને એમને ઘટતું દાન આપે છે. શું? તો કે સમ્યક દર્શનનું જ આપી દે છે. એવા ચમત્કારી આ ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. આત્માનો ચમત્કાર જ કોઈને દેખાતો નથી, બીજા ચમત્કાર બધા દેખાય છે, પણ ચમત્કાર સિદ્ધ કરી બતાવવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો તે જ એક કેવલ સતને જ અનન્યપણે એકનિષ્ઠપણે આચરે. 260મા પત્રમાં જ્યારે નથુરામ શર્માજી સંબંધી કોઈએ લખ્યું હતું એ ચમત્કારી યોગી છે અને એ વખતે હતા, એટલા માટે કૃપાળુદેવે આ જવાબ આપ્યો છે. એક વૈજનાથજી યોગીની વાત હતી, એક નથુરામજી શર્માની વાત હતી, ત્યારે આ જવાબ આપ્યો. તો એને યોગી કહેવાય, એને ખરેખર તો ચમત્કારી પુરુષ કહેવાય. અહીંયા ચમત્કારી પુરુષ ગુરુને બિરુદ આપ્યું છે કે આવો ચમત્કાર કરે છે, સવડાનું અવળું કરે છે, ઊંધાનું સીધું કરી દે છે અને સમ્યક દર્શન આપી દે છે. માટે સુગુરુ મહિમા વિસ્તરે. એટલે સદગુરુનો મહિમા એટલો છે કે ગુરુ ભક્તિ સે લહો તીર્થપદ, છેક સુધીનો માર્ગ, તીર્થંકર પદ નામ ગોત્ર ઉપાર્જન કરી શકે એટલો સદગુરુ પદનો મહિમા છે. આગળ જઈએ. નાસે નિરાશા દૂર દૂર વળી દીનતા દેખાયના, કાયરપણું ક્યાંથી ટકે પામરપણું પેખાયના. હવે શિષ્યની નિરાશા જેવું હોતું જ નથી, અને જે હતી તે દૂર દૂર ભાગી ગઈ. વળી દીનતા દેખાય નહીં, લઘુતા ગ્રંથિ દીનતા, કે હું તો દીન, ગરીબ, કંગાળ, પામર, બધું ગવડાવ્યું, કરાવ્યું, ગોખાવ્યું, પછી કે હવે તું નહીં, તને એનું ભાન થઈ ગયું, એટલે હવે તું એમાંથી નીકળી જા. તું હતો જ નહીં, પણ તને એવું વેદાતું નહોતું એટલે કહેવું પડ્યું, અભિમાન રહિત થવા માટે કહેવું પડ્યું, પણ હવે તું દીન નહીં, હવે તું અનંત ચતુષ્ટયનો સ્વામી. એટલે લઘુતા ગ્રંથિથી પીડાવાની વાત પણ નથી, સમાગમમાં દીનપણે આવવું નહીં,
કૃપાળુદેવનું કેવું મજાનું વચન કે સત્સંગ સમાગમમાં દિનપણું કરવાનું છે, જરાય નહીં. અહીંયા પણ કહે છે દિનતા દેખાય ના, લઘુતા ગ્રંથિ નહીં થવી જોઈએ કે હું તો મને શું આવડે, મારાથી કંઈ થાય નહીં. શું કામ ન થાય? બધું સરખું છે, શક્તિ સરખી છે, તો પછી થવું જ જોઈએ. એવી રીતે આપણને ભાન કરાવે છે. કાયરપણું ક્યાંથી ટકે, પામરપણું પેખાય ના. તો જો કાયરપણું તો ટકી શકે એમ જ નથી, અને પામરપણું પેખાય ના. પામરપણું હવે જણાવવાની જરૂર જ નથી. ભાવી લીધું, કહી દીધું, હવે કંઈ નથી, છોડી દીધું, પછી કે હવે વાપરો. આ વસ્તુ બહુ ભાવે છે તો કે બાધા લ્યો તો ખબર પડે. નિયમ લેવડાવે, બાધા લઈએ, પછી કે બસ આગ્રહ નહોતો ને એટલે આગ્રહ છૂટી ગયો, હવે તમે તમારે એ વસ્તુ વાપરો. એમાંથી મોહ બુદ્ધિ કઢાવીને એ જ ગુરુ પાછા આપણને વાપરવાની આજ્ઞા કરે છે. તો એ જ દીનતા, પામરતા, લઘુતા ગાવાની છે. એ પ્રભુમાં ગાઈએ છીએ, ભાવવાની છે. પછી કે કાંઈ નહીં, તારું ને મારું સ્વરૂપ તો એક જ છે. એ લઘુતા આવી ગઈ એટલે પછી કહે છે કે હવે તું કાંઈ જ નથી એમ થયું, તો કે હવે તું બધું જ છો, સર્વમ સર્વા છો, તારું શરણ જ તને છે, હું કાંઈ કરી શકું નહીં, હું માત્ર ભાન કરાવી શકું. એમ કરીને કૃપાળુદેવે કહી દીધું કે અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા, તેવા સંત ચરણ ગ્રહુ સુખદા. તે ધીંગ ધણીનું શરણ ધરતા ધીરજ દૃઢ હૃદયે રહે, મરણાંત સંકટ વિકટ તોયે વીર્ય સમભાવે વહે. એવો ધીંગ ધણી કર્યો હોય એવો મારો કૃપાળુ દેવ પ્રભુશ્રીજી કે મારા વાલાએ, મારા ભગવાને તો મંત્ર આપીને આત્મા જ હાથમાં આપી દીધો છે. મારા વાલાએ શું નથી કર્યું એમ કરીને મારો વાલો, મારો વાલો, મારો પરમેશ્વર, મારો ભગવાન, મારો કૃપાળુ દેવ, મારા રાજપ્રભુ, આપણા રાજપ્રભુ કે હવે મને રાજજી ભાવે, બીજો મારી નજરે ના આવે. તો ધીંગધણી કરેલો છે. એક તો જીનેન્દ્ર દેવની સ્તુતિ કરી, હવે એનાથી જ મોટો કોઈ ધીંગધણી છે જ નહીં, સવાલ નથી. જીનેન્દ્ર પદ કે એ સદગુરુ પદ મેં સમાથે અર્હંતાદિ પદ સર્વ, એ જેમાં સમાય છે એવા સદગુરુ ભગવંતને કહીએ છીએ કે તમને ધીંગધણી કર્યા છે, તમારું શરણ લીધું છે, તો હવે અમને છેક સુધીની ધીરજ દૃઢતા રહે એટલું કરી દેજો. કે હૃદયમાં અમે રાખ્યું છે તો ભગવાને જ કહે છે ગુરુ ભગવાન કે એવી દૃઢતાપૂર્વક છેક સુધી આ ધીરજને અવગાહી જાજો. દ્રઢ રહેજો એટલે સ્થિર રહેજો. અને ધીરજ જે ધીર પુરુષો પાસે જ હોય છે, ગુરુ ભગવાન પાસે જ હોય છે. તો કે શિષ્યને કહે છે કે તમે પણ કંઈક શીખો, એમાંથી લઈ લ્યો, ભાગ પડાવો, પછી એમાં જ રહો, એટલે કે રક્ષો રાખો, ધીરજને તમારી પાસે રાખો, જતી કરો નહીં, જવા દો નહીં. મરણાંત સંકટ વિકટ તો એ મરણ સુધીની ધીરજ ધરવાની છે. જે એ પ્રભુમાં ગાઈએ, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. તો કે છેક સુધીની, મરણ સુધીની, આખા જીવનના અંત સુધીની અમને ધીરજ આવી જાય. તેઓએ વીર્ય સમભાવે વહે, એક સરખો જ પુરુષાર્થ. શરીર માંદું પડે છે, ભાવ માંદો ક્યારેય પડતો નથી. જે થાય છે તે તનને થાય છે, દેહને થાય છે, શરીરને થાય છે, આપણા ભાવને કાંઈ થતું નથી. આપણો ભાવ ક્યારેય માંદો નથી. આપણો ભાવ સાજો, સમો, સારો જ છે. અનંત કાળથી નરક ગતિના દુઃખ સહન કરી આવ્યા, તિર્યંશ ગતિના દુઃખ સહન કર્યા. આત્માને ગોબો પડ્યો છે, આત્માના સ્વરૂપમાં ક્યાંય ડેન્ટ છે? કાંઈ નથી. કદી કોઈ ગોબો પડે નહીં, એક આત્મપ્રદેશ ઓછો થાય નહીં, ખાંડો બોડકો થાય નહીં, લૂલો પાંગડો થાય નહીં. એટલા ને એટલા આત્મપ્રદેશ રહે છે, અને એક ઓછો વધતો નહીં કે હળવો ભારે નહીં, કે સંખ્યામાં વધઘટ નથી. તો પછી આપણે શેનું રડીએ છીએ? કાંઈ નહીં ને દેહાદિક ભાવનું ને દેહાદિક દુઃખનું જ રડીએ છીએ, એમ આપણને થઈ જાય. તો કે વીર્ય સમભાવે વહે, પુરુષાર્થ ઉલ્લાસ તારો સમભાવે જ વહેવો જોઈએ. મરણ આવે તો શું થઈ ગયું? મરણ શું છે? તરત બીજું જીવન મળવાનું છે. મરણ તો વચ્ચે છે, એટલે જીવન અને મરણ એ એકનો અંત છે, એકની શરૂઆત છે. એમાં રડવાનું શું છે? દુઃખ પડે તો રડવાનું શું છે? અહીંના સંબંધ અહીંયા પૂરા થયા પછી શું છે? એમ કરીને એવા ભાવથી સમભાવ રાખીને, બધા સાથે સમભાવ રાખીને જો ઉલ્લાસપૂર્વક, ઉત્સાહપૂર્વક દેહ છોડી શકીએ તો આપણે કામ કાઢી ગયા, કલ્યાણ કરી ગયા. આ ભવે પણ આપણે જે કરવાનું હતું તે કરી ચૂક્યા. અરિહંત સિદ્ધ સ્વરૂપ ભોગી સદગુરુ હૃદયે રમે, જેના વચન બળથી જીવો ભ્રાંતિ અનાદિ નિવમે. યુક્તિ પ્રયુક્તિ પ્રેમ અને દૃષ્ટાંત ચેષ્ટા સહજ જ્યાં, વ્યસની ભૂલે વ્યસનો બધા પ્રભુ પ્રેમ રસ રહેલાય ત્યાં. અને અહીંયા છેલ્લી કડીમાં આ નિર્ગ્રંથ ગુરુગીત પૂરું થાય છે કે અરિહંત સિદ્ધ સ્વરૂપ ભોગી સદગુરુ હૃદયે રમે. સદગુરુના હૃદયમાં અરિહંતનું સ્વરૂપ પણ છે અને સિદ્ધ સ્વરૂપનું છે. એ અરિહંત સ્વરૂપ, સિદ્ધ સ્વરૂપ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, અનંત ચતુષ્ટયુક્ત સ્વરૂપ છે. એનો કર્તા થયો, એનો ભોગી થયો, ભોગતા થયો.
જો આત્મ સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા થયો તો નિજ સ્વરૂપનો ભોગતા પણ થયો. અને હવે એ જ એના હૃદયમાં રમે છે. સદગુરુના હૃદયમાં, આચાર્ય ઉપાધ્યાય મુનિના હૃદયમાં શું રમતું હોય તો કે અર્યંત પદ અને સિદ્ધ પ્રભુ સિદ્ધ પદ એ જ રમતું હોય. એક મુમુક્ષુ પણ જો એમ કે અમારે તો પંચ પરમેષ્ઠી પદમાં જ રમવું છે કે રહેવું છે, તો પછી આ જે આચાર્ય કોટીના કે સદગુરુ ભગવાન છે એને તો અર્યંત સિદ્ધ કહેવા પણ વાંધો નથી. કહેવું હોય તો કહી શકાય એવું છે, કેમ કે સ્વરૂપ સિદ્ધિ થઈ ગઈ છે, આત્માની સિદ્ધિ થઈ ગઈ છે, હાંસલ કરી લીધું છે. સહજાત્મ સ્વરૂપની સિદ્ધિ હાંસલ થઈ ગઈ છે. થોડુંક કંઈક બાકી રહ્યું હોય, થોડા ઘણા કર્મ બાકી રહ્યા હોય, એ ટૂંક સમયમાં હવે હાંસલ થઈ જશે. એટલે કે એ સમયે પણ એ અર્યંત અને સિદ્ધ સ્વરૂપના ભોગી તો છે જ. જે ના વચન બળથી જીવો ભ્રાંતિ અનાદિની વમે, એમનું વચન બળ એટલું છે. અહો સત્પુરુષના વચનામૃત પહેલું મૂક્યું છે, પછી મુદ્રા, પછી સત્સમાગમ. પછી એ 3 શબ્દો ઉપરથી પહેલો અપૂર્વ સ્વભાવનું ભાન થાય, બીજામાં નિર્વિકલ્પ સ્વભાવનું થાય અને અંતે અયોગી સ્વભાવનું ભાન થાય. એટલે કે સત્સંગનો મહિમા 1, 2 ને 3માં 3 વધારે કહેવાય એટલે વધી ગયો. એ સત્સંગની બલિયારી છે. પણ શરૂઆત કરી છે, પહેલું કર્યું છે, પહેલું તે પહેલું છે તો કે હો સત્પુરુષના વચનામૃત. અહીંયા પણ એ જ કહ્યું કે જેના વચન બળથી જીવ નિર્વાણ માર્ગને પામે, સમ્યક દર્શન પામે એમ નહીં, મોક્ષ માર્ગ જ પામે, છેક સુધીનો માર્ગ પામે, સમ્યક દર્શન પામે, કેવલ જ્ઞાન પામે અને નિર્વાણ પણ પામે. એટલી જેનામાં કૌવત દૈવત રહેલું છે, એ વચનાતિશય છે. એ સદગુરુનો સત્પુરુષનો બોધ છે, એનું વચન છે, એની આજ્ઞા છે. એના બળથી જીવ અનાદિની ભ્રાંતિ એટલે મિથ્યાત્વ પેલું તો વમી નાખે છે. એને સાચા ખોટાનું ભાન થઈ જાય છે, હિતાહિતનું ભાન થઈ જાય છે. એ ખોટી ભ્રાંતિ એટલે ખોટા વહેમમાં રહેતો નથી, ખોટા અજ્ઞાનમાં રહેતો નથી. હું દેહ સ્વરૂપ છું એ અજ્ઞાન છે એ નીકળી જાય છે, ભૂલી જાય છે કે હવે હું આત્મા સ્વરૂપે છું. અનાદિની ભૂલ થઈ તે થઈ, હવે મૂળ ભૂલ ટળી નાખું તો જ સાચો, નહીં તો આ મારું જીવતર નકામું. આ શું જીવ્યો, શું લઈ જઈશ? તો કે આટલું કરી જાઓ કે મૂળ ભૂલ ભગવાને જે દીઠી છે એ મારે પણ આ ભવમાં કાઢવી છે. મૂળ ભૂલ કઈ દીઠી ભગવાને ઉપયોગ ચૂકી જાય છે. સર્વ ભૂલની જીવભૂત, મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. એ જ ભૂલ આપણી રહી ગઈ. ઉપયોગ ચૂકી ગયા, અનાદિકાળથી ચૂકી ગયા. એક ઉપયોગ ચૂકીએ તો બેલેન્સ નરી અને પડી જઈએ. ઉપયોગ ચૂકીએ અને કાંઈ વાગી જાય, ઉપયોગ ચૂકીએ અને આંખમાં કંઈક કણું પડી જાય કે આંખ ચોડી જાય કે કંઈક ખરાબ હાથ અડી જાય. એ નાની નાની વાતમાં ઉપયોગ ચૂકીએ છીએ અને એનું પરિણામ ભોગવીએ, દુઃખી થઈએ છીએ. તો આત્માનો ઉપયોગ ચૂકી જઈએ તો કેવા ભાન કરવા પડે, કેવા ભાન સહેવા પડે, કેવા ભોગવટા કરવા પડે, કેવી સજા હોય સમજી શકાય છે. પણ સદગુરુ સત્પુરુષના વચન બળથી ભ્રાંતિ અનાદિની વમી જવાય છે. યુક્તિ પ્રયુક્તિ પ્રેમ અને દૃષ્ટાંત ચેષ્ટા સહજ જ્યાં. સદગુરુ ભગવાન કેવી રીતે કરે છે તો કે યુક્તિથી, ટ્રિક્સ એન્ડ ટેકનિક્સ એટલે કે કેવી બધી યુક્તિ એટલે કરામત પણ કરે છે, ચમત્કાર પણ કરે છે. અને આવી બધી ટ્રીકથી, અને બીજો અર્થ કરીએ તો ન્યાયથી. એ ન્યાયથી કહે છે, તર્કથી કહે છે. એમાં પૂરેપૂરું લોજિક છે, માત્ર મેજિક નથી. એટલે લોજિક એન્ડ મેજિક બોથ ટુગેધર એમ કહેવું છે કે યુક્તિ પ્રયુક્તિ અને વિવિધ પ્રકારના ઉપાય કરે છે, વિવિધ પ્રકારની ટેકનિક ઉપજાવે છે. કેમ કે સદગુરુમાં કળા છે, પોતાને જ્ઞાન કળા પ્રગટી છે અને સદગુરુ પદની કળા છે. એટલે યુક્તિ પ્રયુક્તિ પ્રેમ અને પછી દૃષ્ટાંત એટલે ઉદાહરણ, દાખલા પણ એટલા જ આપે છે. અને સૌથી વધારે અગત્યનું ચેષ્ટા. પોતાની ચેષ્ટા એટલે પોતાના હાવભાવ, એટલે આત્માના હાવભાવ, એટલે આત્માનો શુદ્ધ અસંગ ન્યારો નિરાળો ઉપયોગ. એ અસંગ ઉપયોગથી પણ સામા જીવનું, શિષ્યનું કલ્યાણ થઈ ચૂકે છે. અને આ બધામાં પાછું એથી અગત્યનું કેવું હોય તો કે પ્રેમ. એ સ્નેહ નથી, એ વાત્સલ્ય અહીંયા પ્રેમ કીધું છે. એ એક પ્રેમ જ જુદો છે. આ નિર્મળ પ્રેમ છે, નિર્ભેળ પ્રેમ છે, નિર્દોષ પ્રેમ છે. જે કેટલાય સંબંધ જગતમાં કહેવાતા હશે, એમાં ગુરુ શિષ્યનો જે નિર્ભેળ કે નિર્દોષ પ્રેમ છે એ વિના ગુરુ શિષ્યનો સંબંધ જ કયો જતો નથી. એ પ્રેમ છે. અને એનાથી શું થાય છે તો કે વ્યસની ભૂલે વ્યસનો બધા. વ્યસન શું છે તો કે આદત છે, ખરાબ લત છે, કોઈ ટેવ પડી છે, અથવા તો વ્યસન એટલે બીજું કે છે દુઃખ, આફત, એને પણ વ્યસને કીધો છે. એટલે દુઃખી પોતાના બધા દુઃખ ભૂલી જાય છે, ત્રિવિધ તાપના દુઃખ પણ વિસરી જાય છે. અને વ્યસન કંઈ હોય તો ભૂલી જાય છે કે અરે એ તો ભૂલી ગયો. શું કામ તો કે સામે એવો રસ પડી ગયો છે, સામે સદગુરુની કૃપા છે. એટલે બધા જ વ્યસન ભૂલી જાય છે, બધી ખરાબ આદત ટેવો એ ભૂલી જાય છે, બધા દુઃખ આફતને ભૂલી જાય છે. ઉપાધિ છે જ કોને? અત્યારે કોણ કે તો આપણે પૂછીએ કે કેમ છો તો શું કહીએ કે અત્યારે બિલકુલ નિરાંત, નવરાશ, નિવૃત્ત ફુરસદ છે, અવકાશ છે. તો આપણે કહીએ કે આપણે મોક્ષમાં જવું હોય તો જઈ શકીએ એટલી નિરાંત છે, નિવૃત્તિની પળ છે. ધન્ય પળ કરી નાખીએ. કેવી રીતે કે પ્રભુ પ્રેમ રસ રહેલા એ ત્યાં.
પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે, પ્રતીતિ છે, એ રસ રેલાય છે, એટલે કે શુદ્ધાત્મા પ્રત્યેનો રસ છે. સદગુરુના આત્માની શુદ્ધિ થઈ છે અને બીજાની કરે કરાવે છે, અથવા તો સ્વાભાવિક રીતે ઉપયોગપૂર્વક થઈ જાય છે, ઉપયોગના કારણથી થઈ જાય છે, તો કે એ પ્રભુ પ્રેમ રસ રેલાય છે. દેખાતો નથી, રેલો નથી કીધું, રેલાય છે. રસની છોડ ઉડે છે એમ રસ રેલાતો જાય છે. રેલમ છેલ છે. પ્રભુ પ્રેમના રસની રેલમ છેલમાં જીવ બધું ભૂલી જાય છે. વ્યસની પણ ગમે તેવું વ્યસન હોય તો ભૂલી જાય છે. દુઃખી પોતાનું દુઃખ ભૂલી જાય છે. તો ત્રિવિધ તાપવાળો પણ તાપ ભૂલી જાય છે. તો આદિવ્યાધિ ઉપાધિ ભૂલી જાય તો રહે ક્યાં? સમાધિમાં. એટલે કે ત્યાં સમાધિમાં આવી જાય છે. પોતાને પોતાના દર્શનનું આત્માનું ભાન થઈ જાય છે. એવું કોના બળે થાય છે? આ કડીમાં કહી દીધું, જે ના વચન બળથી જીવો ભ્રાંતિ અનાદિની વમે. એ કયું વચન છે? તો કે ઈણમેવ નિગત્થમ પાવ્યણમ સચ્ચમ અણુત્તરમ કેવલિયમ પરિપૂર્ણમ ન્યાયમ સંશુદ્ધમ સલકત્તણમ સિદ્ધિમગ્ગમ મુક્તિમગ્ગમ નિજાણમગ્ગમ નિવાણમગ્ગમ અવિતહમવિસંધિ સવ દુઃખાણમંતમ ઇત્થમ ઠિયા જીવા સિજંતી ભુજંતી મુચંતી પરિનિવયંતી સવ દુઃખાણમંતમ કરંતી. એટલે કે આ પ્રમાણે નિર્ગ્રંથ પ્રવચન છે. ઈણમેવ, આ જ નિર્ગ્રંથ પ્રવચન છે. આ જ સદગુરુનું વાણી છે. આ રાજવાણી છે, આ જીનવાણી છે. એ પ્રવચન સત્ય છે. પાવ્યણમ પ્રવચનમ સત્યમ સત્યમ. પછી અણુત્તર, એનો કોઈ જવાબ નથી, લાજવાબ છે, બે નમૂન છે, બે જોડ છે. એટલે એવું છે અનુત્તર, અનુપમ જેમ કહીએ છીએ તેવું છે. પછી ન્યાય સંગત છે, ન્યાયયુક્ત છે, કલ્યાણકારી છે, મોક્ષ માર્ગને, નિર્વાણ માર્ગને, નિર્યાણ માર્ગને આપનારું છે. પછી તો બધા વિશેષણ આપ જાણો છો કે જેના પરિણામે ફલ સ્વરૂપે જીવો સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણને પામે છે. ફરી આવવાનું રહેતું નથી જ નથી. કોની વાણી છે આ બધી? મારા રાજ પ્રભુની વાણી રે, કોઈ સંત વિરલે જાણી રે, વાલા જાણી તેણે માણી રે, વાલા માણી તેણે વખાણી રે, મારા રાજ પ્રભુની વાણી રે. વાલા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, વાલા સ્વયં જ્યોતિ સુખધામ રે, વાલા બીજું કહીએ કેટલું, વાલા કર વિચાર તો પામ રે, મારા રાજ પ્રભુની વાણી રે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.